ભગવાનનું પ્રાગટ્ય હોય. આદિદેવ મહાદેવ જે સ્તંભ તરીકે, જ્યોતિર્લિંગ તરીકે અહીં બિરાજિત છે. હવે થોડી વાતો કરી લઉં મારા ભાઈ બહેનો, જે સાંભળીને તમને પણ એમ થાય કે નહીં આપણે પણ આ માર્ગે ચાલ્યા હોઈએ તો કેવું સારું. એ શિવલિંગ તો કાળક્રમે કરીને લુપ્ત થયું, કાળક્રમે કરીને યુગ પ્રમાણે લુપ્ત થયું. આ સ્થાન ઉપર શિવલિંગ નહોતું, વિધર્મીઓએ શિવલિંગને હટાવી દીધું. ત્યારે ભારત દેશમાં ઇન્દોર શહેર આપણું મહારાષ્ટ્ર અને ત્યાંના રાણીબા મરાઠા રાજ્યના, જેનું નામ છે અહલ્યાબાઈ હોલકર. कर भर दिया भंडार काशी वाले ने. अहल्याबाई નો જન્મ 31મી મે 1725 ચૌડી નામના ગામમાં હૈદરાબાદ પાસે થયો. ઇન્દોર જેનું સામ્રાજ્ય હતું. પણ એમના પિતાશ્રી, જેનું નામ છે માનકોજી રાવ સિંધે, માતાનું નામ છે સુશીલા દેવી. માનકો રાવ સિંધે, સુશીલા બાને ત્યાં એક દીકરીનો જન્મ થયો. ભર દિયા ભંડાર કાશી વાલે. પણ આમ જોવો તો તેજનો અંબાર દીકરી, એટલે એક દીકરીનો જન્મ થયો. માનકોજીના હૈયામાં આનંદ છે કે ભાઈ અમારે ઘરે જ્યારે આદિ શક્તિ પધારી. દીકરી મોટી થવા લાગી. ગામના પાટીલ હતા, આપણે કે ગામના પટેલ, આ બાજુ પાટીલ, એ પોતે માનકોજી. દીકરી પોતાની ખેતી, પોતાની જાગીર. જ્યારે અહલ્યાબાઈ 8 વર્ષના થયા, અહલ્યા 8 વર્ષના થયા, માલવા પ્રદેશનો રાજા મલ્હાર રાવ, એના સેનાપતિ અને એના સૈનિકો આ વિસ્તારમાં ફરતા ફરતા આવી ચડ્યા શિકાર કરવા માટે. આમના ખેતરની અંદર, આમની જ્યાં ખેતી હતી, અહલ્યા નામની આ જે દીકરી છે, 8 વર્ષની ઉંમર અને પોતાના ખેતીનું ધ્યાન રાખી રહી હતી. એવામાં આ સૈનિકો, રાજાના સૈનિકો ત્યાં શિકાર કરવા, એક ચિત્તાને બાણ માર્યું અને ચિત્તો દોડીને આના ખેતરમાં આવીને પડ્યો. ચિત્તો એક બાણ વાગ્યું પણ ઘાયલ થઈ ગયો, પણ હજી મર્યો નથી, ઘાયલ થઈને પડ્યો. સેનાપતિ અને એના સૈનિકો આવ્યા પાછળ શિકાર ગોતતા ગોતતા, પણ કોઈ કીધું એને બાણ વાગ્યું છે પણ મર્યો નથી, ક્યારે હુમલો કરે, એકદમ એની પાસે જવાય નહીં, મારી નાખે. બધા ઉભા છે ખેતર પાસે રાહ જોઈને કે મરી જાય પછી પાસે જઈએ. એમાં 8 વર્ષની દીકરી ફરતી ફરતી આવે. કોણ તમે? તમે રાજાના માણસો છીએ. કે કેમ અહીંયા અમારા ખેતરમાં? કે અમારો શિકાર તારા ખેતરમાં. બાણ વાગ્યું છે ને ઘાયલ થઈને પડ્યો છે. કેમ આટલી બધી રાહ જોવાની હોય? કે એક લાકડી લઈ અને અહલ્યા અંદર જઈ અને ચિત્તો જ્યાં પડ્યો હતો એનો પગ પકડી અને માથા ઉપર, મોઢા ઉપર જ્યાં માર્યું અને વશ કરી લીધું. પગ પકડી અને ઘા કરીને કીધું, જાઓ મારા ખેતરમાંથી બહાર નીકળી જાઓ, આ મારી સત્તા છે અને આ તમારો શિકાર છે તો લઈ જાઓ. અરે ક્યારના ડરકોપ નમાલા માણસો ઉભા છો, શું તમારું હોય તો, તમારા હકનું હોય તો તમારે લડી લેવું જોઈએ, તમારામાં હિંમત જોઈએ, તમે તો નમાલા છો. મેણું માર્યું. એક આટલી એવી છોકરી વીરતા બતાવે અને આમ ચિત્તો ઘા કરીને કીધું, તમારા મહારાજાને કહેજો કે અહલ્યાએ અર્પણ કર્યો છે તને ભેટમાં આ શિકાર, મેં મારી શક્તિથી આનું હનન કર્યું છે, જા લઈ જાય. વીર અહલ્યા. આ લોકો તો બધા હથિયારોધારી હતા, પણ બધા એમ કહેવાય છે લઈ અને માલેરાવ પાસે ગયા. માલવાનો રાજા કહ્યું કે આવી એક છોકરી હતી ને આવી આવી ઘટના ઘટી. એમ તો મારા દીકરાના લગ્ન એની હારે જ કરું. આવી વીર દીકરી જો મળતી હોય તો એ મારા દીકરાના લગ્ન એની હારે જ કરું.
બહાદુરી અને ભક્તિનો સમન્વય એટલે અહલ્યા. બહાદુરી અને ભક્તિ નો સમન્વય. મલ્હારરાવના પુત્ર ખંડેરાવ ની સાથે અહલ્યાના લગ્ન માગું લઈને આવ્યા. નક્કી થઈ ગયું, લગ્ન થઈ ગયા બંને જણા. ખંડેરાવ યુદ્ધની કુંભેર ગઢના યુદ્ધની અંદર એનું રક્ષણ કરતા કરતા યુદ્ધની અંદર રાજા મરાયા. કપટથી એને મારી નાખવામાં આવ્યો તોપના ગોળાથી. 1754 ની અંદર એને એનું મૃત્યુ થયું એના પતિનું. એટલે 26-27 વર્ષની ઉંમરે વિધવા થઈ અહલ્યા. અહલ્યાબાઈ વિધવા થઈ ગયા. સસરા જીવે છે મલ્હારરાવ રાજા તરીકે, પણ સમય જતા એમનું મૃત્યુ થયું. પોતે 2 દીકરાઓને જન્મ આપ્યો, એક દીકરી અને એક દીકરોનો જન્મ થયો. અંતે દીકરો હતો એ થોડો માનસિક રીતે પીડાતો હતો. એને રાજપદ આપ્યું. અહલ્યા પોતે વહીવટ પોતે કરે છે, પણ રાજા તરીકે એને બેસાડ્યો. પણ ટૂંક સમયમાં દીકરાનું પણ મૃત્યુ થયું. પોતાની કુનેહથી, પોતાની આવડતથી અહલ્યાબાઈ જ્યારે ગાદી ઉપર બેઠા અને રાજકારભાર સંભાળવા લાગ્યા, ત્યારે દુષ્ટ રાજાઓ આવી આવીને કહેવા લાગ્યા, અરે તું બાઈ માણસ શું રાજ કરતી હતી? ઇતિહાસના પાનામાં આ બધું લખ્યું છે, ઇતિહાસના પાનાની અંદર. અને ત્યારે કીધું કે મારી સામ્રાજ્ય ઉપર જે કોઈ નજર કરશે, અહલ્યાબાઈ બોલ્યા જાહેરાત કરતા હાથ ઊંચો કરે, મારા સામ્રાજ્ય ઉપર, મારી પ્રજા ઉપર, મારા ધર્મ ઉપર જો કોઈ પ્રહાર કરશે તો હાથીને જેમ હાકડે બાંધીને ખેંચીને લાવે એમ હું તમારા હાથી જેવાઓને બધાને ખેંચી ખેંચી અને મારા ભંડારમાં ધરવી દઈશ. ધ્યાન રાખજો, મારી સામે કોઈ જોયું છે તો. પોતાના સૈન્યને લઈ અને રાણી અહલ્યાબાઈ એકલા હાથે જજુમે છે. કારણ શિવ ભક્તિ. શિવ 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 શંભો મહાદેવ શંભો. માતા પિતાના વચન યાદ આવ્યા, જેની યારે શિવ હશે એનો વાળ વાંકો નહીં થાય. શિવ ભક્તિમાં ભગવાન કાશી વિશ્વનાથને યાદ કર્યા. હું એકલી બાઈ છું, પણ પાછી પાની કરે તો અહલ્યા ન કહેવાય. કેડમાં તલવાર લોકો એક રાખે, આ 2 બાજુ 2 કટારીઓ રાખે, 2 તલવારો રાખી. અને અહલ્યાબાઈ ધર્મ અને શુરવીરતાનો સમન્વય. અહલ્યા હોલેકર એમાં અવાજ દયો, અવાજ દયો, આકાશવાણી દઈ. એમ કહે આકાશવાણી કીધું, સાંભળ અહલ્યા, તું નર્મદાને કિનારે જા, નર્મદામાં સ્નાન કરજે. અને સ્નાન કરતા કરતા તું જ્યારે સ્નાન કરતી હોય ત્યારે તારા ખોળાની અંદર, તારા હાથમાં એક પથ્થર આવશે. એ પથ્થર નહીં હોય, એ શિવજી કે હું પોતે આવીશ. એ શિવલિંગ દળતું દળતું નર્મદાની અંદરથી આવશે અને તારા ખોળામાં આવીને પડશે, તારા હાથમાં આવી જશે. અને એ શિવલિંગ લાવી અને તું અહીંયા કાશીમાં સ્થાપના કરજે. એ હું સ્વયં કાશી વિશ્વનાથ કહીશ. અહલ્યાબાઈ કાશી છોડી અને એમ કહેવાય છે નર્મદા આવ્યા અને નર્મદાની અંદર સ્નાન કરે છે અને ભગવાન શિવનું ભજન કરતા કરતા અને નહાતા નહાતા નર્મદાનું પાણી એકદમ વધવા લાગ્યું. પણ પીવે તો અહલ્યા ના કહેવાય. કીધું ભલે જે થવું હોય થાય, આજે શિવલિંગ ન મળે ત્યાં સુધી અહીંથી બહાર નીકળવું નથી. અને અંતે એક ભયંકર કડાકો થયો, વરસાદ થતો હતો અને એ વખતે કડકડ કડકડ કરતું એક શિવલિંગ આવી અને અહલ્યાબાઈની પાસે આવીને ઉભું રહ્યું, અહલ્યાના ખોળામાં આવીને પડ્યું. અને એ જ મહાદેવ અત્યારે જે શિવલિંગ છે એ અહલ્યાબાઈએ પોતાના હાથે અત્યારે પધરાવેલું આ શિવલિંગ અહીં અત્યારે બિરાજી રહ્યું છે. આપણે જે દર્શન કરી રહ્યા છીએ ને, એ અને નિર્ણય કર્યો અને સોનાનું મંદિર બનાવવું છે. શિવલિંગ પધરાવી,
સોનાનું મંદિર નિર્માણ કર્યું, પ્રતિષ્ઠા કરી, પોતાના હાથે ભગવાન શિવજીને અહલ્યા હોલ કરે બેસાડ્યું. આ શિવલિંગ આખું મંદિર સોનાનું બનાવ્યું અને પછી એને નક્કી કર્યું, સાંભળો, હવે સાંભળવા જેવું તો છે. આ વીર અને ભક્ત, શિવ ભક્ત, પ્યોર શિવ ભક્ત, જબરજસ્ત શિવ ભક્ત, એટલે કાશી વિશ્વનાથની સ્થાપના કરી અને અહીંથી બિલીપત્ર લઈ જઈ અને કહી દીધું, આજથી મારી તમામ સત્તા અને મારી તમામ સંપત્તિ જે છે એવું શિવને અર્પણ કરું છું. પોતાના રાજ્યની ગાદી પર બિલીપત્ર મૂકી દીધું. આજથી મારું તમામ રાજ્ય શિવાર્પણમ